પ્રશ્ન 1. પાંડવો પાસે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈ કોણ આવ્યું? એ. સંજય, બી. કૃષ્ણ, સી. કર્ણ, ડી. દુશાસન. અહીં ધ્રુરાષ્ટ્ર થઈ ગયું છે, ધૃતરાષ્ટ્ર આવે. તો સાચો જવાબ છે એ. સંજય. પ્રશ્ન 2. કોના નિવાસમાં સૌથી વધુ અજંપો હતો? એ. યુધિષ્ઠિરના, બી. ભીમના, સી. કૃષ્ણના, ડી. દ્રૌપદીના. સાચો જવાબ છે સી. કૃષ્ણના. પ્રશ્ન 3. અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? એ. ધૃતરાષ્ટ્રને, બી. દુર્યોધનને, સી. કર્ણને, ડી. શકુનીને. સાચો જવાબ છે બી. દુર્યોધનને. પ્રશ્ન 4. કોણ સંમત હોય તો કૃષ્ણ વિષ્ટિકાર તરીકે રાજસભામાં જવા તૈયાર છે? એ. સહદેવ, બી. ભીમ, સી. અર્જુન, ડી. યુધિષ્ઠિર. સાચો જવાબ છે ડી. યુધિષ્ઠિર. પ્રશ્ન 5. પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી કોણે પોતાના કેસ છૂટા રાખ્યા હતા? એ. ગાંધારીએ, બી. દ્રૌપદીએ, સી. માતા કુંતીએ, ડી. સુભદ્રાએ. સાચો જવાબ છે બી. દ્રૌપદીએ. પ્રશ્ન 6. દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન એ કોનું અપમાન હતું? એ. સમગ્ર રાજસભાનું, બી. ભીષ્મ પિતામહનું, સી. સમગ્ર નારી જાતિનું, ડી. સમગ્ર પુરુષ જાતિનું. સાચો જવાબ છે સી. સમગ્ર નારી જાતિનું. પ્રશ્ન 7. યુદ્ધમાં વેરણ પડેલા માનવ દેહોની ઉજાણી કોણ કરશે? એ. ગીધ અને કૂતરા, બી. શિયાળ અને વરુ, સી. રાક્ષસો, ડી. વાઘ અને સિંહ. સાચો જવાબ છે એ. ગીધ અને કૂતરા. પ્રશ્ન 8. કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? એ. સંજય, બી. ભીષ્મ પિતામહ, સી. ધૃતરાષ્ટ્ર, ડી. વિદુર. સાચો જવાબ છે સી. ધૃતરાષ્ટ્ર. પ્રશ્ન 9. દુર્યોધન, કર્ણ અને દુશાસનને રોકવા શું પૂરતું હતું? એ. ભીષ્મ પિતામહનો બુલંદ અવાજ, બી. કૃષ્ણની નજર, સી. ધૃતરાષ્ટ્રની સલાહ, ડી. સુદર્શન ચક્ર. સાચો જવાબ છે બી. કૃષ્ણની નજર. પ્રશ્ન 10. દુર્યોધન શાની તમામ મર્યાદાઓ ઓળંગી ગયો હતો? એ. માનની, બી. કુટિલતાની, સી. વ્યવહારની, ડી. નીતિની. સાચો જવાબ છે ડી. નીતિની. પ્રશ્ન 11. દુર્યોધનની તીખી નજર કોના સામું જોઈ રહી? એ. પાંડવો, બી. વિદુર, સી. ધૃતરાષ્ટ્ર, ડી. શ્રી કૃષ્ણ. સાચો જવાબ છે બી. વિદુર. પ્રશ્ન 12. આપણે સૌ કઈ એક માતાના સંતાનો છીએ? એ. પાર્વતી માતા, બી. ગાય માતા, સી. ધરતી માતા, ડી. ભારત માતાના. સાચો જવાબ છે ડી. ભારત માતાના. પ્રશ્ન 13. આપણો દેશ શાનાથી ઘડાયો છે? એ. ભારતની માટીથી, બી. યુદ્ધના મેદાનની માટીથી, સી. જંગલની માટીથી, ડી. નદીની રેતીથી. સાચો જવાબ છે એ. ભારતની માટીથી. પ્રશ્ન 14. આપણે ભારત દેશનો જય જયકાર ક્યાં ગજવીશું? એ. મંદિરમાં, બી. દેશની અંદર, સી. સીમા પર, ડી. દુનિયામાં. સાચો જવાબ છે સી. સીમા પર.
પ્રશ્ન 15. બાળકો દાદાની સાથે કયા પાર્કમાં હતા? એ. વીર સાવરકર પાર્કમાં, બી. ચંદ્રશેખર આઝાદ પાર્કમાં, સી. જવાહરલાલ નહેરુ પાર્કમાં, ડી. ભગતસિંહ પાર્કમાં. સાચો જવાબ છે બી. ચંદ્રશેખર આઝાદ પાર્કમાં. પ્રશ્ન 16. દાદાજી કોને બાલા બહાદુર કહે છે? એ. કાવ્યાને, બી. કોકિલાને, સી. ખેવનાને, ડી. અનુષ્કા જોલીને. સાચો જવાબ છે ડી. અનુષ્કા જોલીને. પ્રશ્ન 17. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું? એ. નકામું, બી. આશીર્વાદરૂપ, સી. માહિતીસભર, ડી. બિનઉપયોગી. સાચો જવાબ છે બી. આશીર્વાદરૂપ. પ્રશ્ન 18. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે? એ. પીએમબીઆરપી, બી. પીએમપીઆરબી, સી. પીએમઆરબીપી, ડી. પીએમબીપીઆર. સાચો જવાબ છે સી. પીએમઆરબીપી. પ્રશ્ન 19. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ? એ. ઈસવીસન 1957માં, બી. ઈસવીસન 1955માં, સી. ઈસવીસન 1951માં, ડી. ઈસવીસન 1975માં. સાચો જવાબ છે એ. ઈસવીસન 1957માં. પ્રશ્ન 20. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરને ટૂંકમાં શું કહે છે? એ. ICICI, બી. ICFCW, સી. ICC, ડી. ICCW. સાચો જવાબ છે ડી. ICCW. પ્રશ્ન 21. 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો ત્યારે શૌર્યજીતની ઉંમર કેટલી હતી? એ. 8 વર્ષ, બી. 10 વર્ષ, સી. 12 વર્ષ, ડી. 5 વર્ષ. સાચો જવાબ છે બી. 10 વર્ષ. પ્રશ્ન 22. શૌર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો? એ. ગોલ્ડ, બી. સિલ્વર, સી. બ્રોન્ઝ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. બ્રોન્ઝ. પ્રશ્ન 23. કોણે શૌર્યજીતને 36મી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવ્યો? એ. વડાપ્રધાનશ્રીએ, બી. રાષ્ટ્રપતિએ, સી. મુખ્યમંત્રીએ, ડી. રાજ્યપાલે. સાચો જવાબ છે એ. વડાપ્રધાનશ્રીએ. પ્રશ્ન 24. બાળકોએ જોશીદાદાના થેલાનું નામ શું પાડ્યું હતું? એ. આકર્ષક, બી. માયાળુ, સી. જાદુઈ, ડી. ટીખળી. સાચો જવાબ છે સી. જાદુઈ. પ્રશ્ન 25. દાદાજીના મત મુજબ કયો છોકરો બહુ પાક્કો હતો? એ. શૌર્યજીત, બી. સાર્થક, સી. આકાશ, ડી. દિગ્વિજય. સાચો જવાબ છે બી. સાર્થક. પ્રશ્ન 26. નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી? એ. ધન, બી. જમીન, સી. સત્તા, ડી. પ્રાણ. સાચો જવાબ છે ડી. પ્રાણ. પ્રશ્ન 27. આપણામાં શું હોય એ મુજબ કામ કરવું જોઈએ? એ. ધન, બી. શક્તિ, સી. મન, ડી. અધિકાર. સાચો જવાબ છે બી. શક્તિ. પ્રશ્ન 28. જિંદગીમાં સાચો પડઘો કયો છે? એ. સભામાં તાળીઓ પાડવી, બી. ધન બાળકો માટે છોડી દેવું, સી. મકાન જમીન છોડી દેવું, ડી. વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ. સાચો જવાબ છે ડી. વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ.
પ્રશ્ન 29. માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? એ. ઉન્નત જીવન સાથે મોજ મજા. બી. ઉન્નત જીવન માટે ઉપવાસ. સી. ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ. ડી. ઉન્નત મસ્તક સ્વમાન સાચવવું. સાચો જવાબ છે સી. ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ. પ્રશ્ન 30. પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે? એ. મુક્તિ. બી. કબર. સી. સલામતી. ડી. રક્ષણ. સાચો જવાબ છે એ. મુક્તિ.